ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સ્પાઇસી મેગી. તો એના સારું આપણે આ મેગી લીધી છે 4. તો આ રીતની 4 આપણે લીધી છે અને એના જે મસાલા આવે એ તો આપણે નાખશું જ, પણ બીજું એક્સ્ટ્રા નાખશું. તો આ આપણે લસણ લીધું છે થોડુંક આ રીતે ક્રશ કરીને, ને ચીલી ફ્લેક્સ, અને આ આપણે 2 લીલા મરચાં અને 3 ટમેટાં, અને બીજા તીખાની ભૂકી અને હંચર. તો આમાં આ બધું નાખી તો એના ઉપર મીઠું આપણે જરૂર પડે આના ભાગનું, તો એના માટે આપણે હંચર નાખીશું. અને તેલ જોઈએ આપણે, અને પાણી, તો પાણી આપણે ગરમ મૂકી દીધું છે. તો આ 4 છે તો આપણે 4 કપ પાણી મૂક્યું છે. તો એકદમ પાણી ઉકળી જાય પછી એમાં આપણે મેગી નાખી દેવું આ રીતે. તો તમારે આખી નાખવી હોય તો આખી નાખી શકો, તોડીને નાખવી હોય તો તોડીને નાખી શકો આ રીતે. તો આને આપણે પકાવવા દેવું મેગીને, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો એકદમ પાણી ઉકળી જાય ને તો એને ઝાઝી વાર નથી લાગતી બનતા. તો આને આપણે બાફી લેવું, ખાલી એમનેમ જ બાફશું આપણે, આમાં મસાલો કે કાંઈ નહીં નાખીએ. તો આપણે મેગી બફાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં છે એની પ્યુરી બનાવી લેવું. તો ઉપરથી આ રીતે થોડુંક કાઢી ને એને ટુકડા કરીને આમાં લઈ લેવું મિક્સરની જારમાં. તો આના આપણે પ્યુરી બનાવી લેવું. અને આ જે લીલા મરચાં લીધા આપણે એ એના ભેગા જ ટુકડા કરીને પીસી લેવું. તો આ ટમેટાની આપણે પ્યુરી આ રીતે બનાવી લીધી છે. હવે મેગીને જોઈ લેવું એકવાર. તો એકદમ ઉકળતું પાણી હોય ને તો એને પાકતા વાર નથી લાગતી. તેને એકવાર ચેક કરી લેવાની આપણે કે પાકી ગઈશ કે કેમ એમ. એકદમ સરસ પાકી ગઈશ મેગી આપણે. કે 2 મિનિટ એટલે ઉકળતા પાણીમાં 2 થી 3 મિનિટ જ લાગશે તમારે. તો આને આપણે હવે ગેસ બંધ કરી દઈએ, મેગીને એમાં કાઢી લેવું. આ રીતે. હવે આપણે આનો વઘાર કરી લેવું. તો આપણે કઢાઈને ધોઈને લઈ લીધીશ. આમાં આપણે તેલ નાખીશું થોડુંક વઘાર માટે. આ રીતે 2 થી 3 ચમચી જેટલું જ. એમાં આપણે નાખીશું આ લસણ. તેલમાં લસણ થોડીક વાર શેરવી લેવું આ રીતે. થોડોક કલર ચેન્જ થાય ને એવું બરવું ન જોઈએ. આ રીતે થોડોક બ્રાઉન જેવો કલર થાય ને ત્યાં સુધી તેલમાં શેકી લેવાનું એને આ રીતનું. તો હવે એમાં આપણે નાખી દઈએ આ ટમેટાની પ્યુરી. આને આપણે થોડીક વાર પાકવા દઈશું. તો ટમેટા આપણે થોડીક વાર પકાવી લીધા સારી રીતે. એકદમ મસ્ત ફ્લેવર આવશે તમને. આમાં હવે આપણે જે મેગીનો મસાલો છે એ મસાલો આપણે 4 નાખી દઈશું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું આ રીતે. અને મસાલો એ આપણે મેગીનો આમાં મિક્સ કરી લીધો. તો હવે આમાં આપણે નાખી દઈશું બીજા મસાલા. તો તીખાની ભૂકી, મરી પાવડર અને હંચર. તો એ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો ટેસ્ટ કરીને.
આ રીતે આ મસાલો એકદમ પાકી જવો છે. હવે આમાં નાખી દઈશું આપણે આ ચીલી ફ્લેક્સ. હવે આમાં આપણે નાખી દઈશું બાફેલી મેગી. થોડુંક ઠંડુ પાણી નાખી દઈ, કેમ કે થોડીક વાર વધારે બાફેલી એમ રહી જાય તો એ આ રીતે થઈ જાય. તો તમે એને થોડુંક ઠંડુ પાણી નાખશો એટલે પાછી એકદમ સરસ થઈ જાય. આ રીતે જે રીતે આપણે નૂડલ્સને બનાવતા હોય પાસ્તા ને બધું એમ, તો આ રીતે થોડુંક ઠંડુ પાણી નાખી દેવાનું એટલે એકદમ આ રીતની છૂટી થઈ જાય. પાછી મેગીમાં આપણે ઠંડુ પાણી નાખી દીધું તો એકદમ સરસ થઈ ગઈ. તો આ મેગી આપણે એમાં રાખી દઈશું બધું. ને મિક્સ કરી લઈશું આમાં મસાલામાં. તો આપણે આખી રાખી હોય એટલે એ રીતની આખી બધી મેગી એક આ રીતે થઈ જાય. તો મસાલો મિક્સ કરી લઈશું ફેરવીને આ રીતે. તો આને આપણે આ રીતે મિક્સ કરી લીધીશ મસાલામાં એકદમ સરસ. તો ઘણાને રસાવાળી ભાવતી હોય ને આ રીતની તમે આ સ્પાઇસી બનાવશો તો આ રીતની ખાવામાં સારી લાગશે એમ. અને તમારે થોડીક રસાવાળી કરવી તો થોડુંક પાણી એમાં નાખી શકો એમ ટમેટામાં. તો આને આપણે કાઢી લઈશું. गैस बंद करते हैं. તો તૈયાર છે આપણી સ્પાઇસી મેગી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સ્પાઇસી મેગી.